ચાલો જીઓસી એની અંદર આપણે ભણતા રહેલા છીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એની અંદર બી પેલી ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન આપણે ભણી કે અલગ અલગ ઇન્ટરમીડિયેટ છે એની સ્ટેબિલિટી આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ. આજે સેકન્ડ નંબર તો કે સ્ટ્રેન્થ ઓફ એસિડિક નેચર, મતલબ કોઈ પણની એસિડિક પ્રબળતા નક્કી કરવા માટે પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે મદદરૂપ થાય એવી અસર છે. સ્ટ્રેન્થ, એસિડિક સ્ટ્રેન્થ, એસિડિક સ્ટ્રેન્થ કોઈ પણની એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવી હોય તો એ પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર જનરલી વીક એસિડ જોવા મળે, એટલે આની અંદર હશે એટલે ઓર્ગેનિક એસિડ છે વીક એસિડ છે. આલ્કોહોલ લો, ફિનોલ લો, ઇથર લો, એની એસિડિકતા ખરી, પણ કાર્બનિક સંયોજનો વીક એસિડ તરીકે વર્તે છે. એટલે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કાર્બનિક સંયોજનો નિર્બળ એસિડ તરીકે વર્તે છે. અને એની એસિડિક નેચર નક્કી કરવાની જે કંઈ કોન્સેપ્ટ હતા એ તમે સંતુલનની અંદર ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરની અંદર શીખીને આવ્યા છો. દાખલા તરીકે હું એમ કહું કે માની લો કે કોઈ કાર્બનિક એસિડ HA છે, વીક એસિડ હોય એટલે એને સંતુલનની નિશાની વડે દર્શાવીએ H પ્લસ પ્લસ A માઇનસ. એસિડનું આયનાઇઝેશન થાય એટલે H પ્લસ મળે અને એનો એક ઋણ આયન મળે N આયન. હવે આમ તો કોઈ પણ એસિડની એસિડિક પ્રબળતા આપણે આમ નક્કી જ નથી કરી શકતા. ખરેખર એસિડિક પ્રબળતા નક્કી કરવા માટે તો કે આપણે એનો Ka શોધવો પડે. Ka ઇઝ ઇક્વલ ટુ H પ્લસ A માઇનસ, નિપુંજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકો. ઓકે, હવે Kનું વેલ્યુ તો કે Ka છે એ H પ્લસના સમપ્રમાણમાં છે. મતલબ Ka છે H પ્લસ, જેટલું H પ્લસનું ડોનેટ કરવાની વૃત્તિ આ એસિડની વધુ એટલો એનો Ka વધુ. મતલબ કોઈ પણ એસિડની એસિડિક સ્ટ્રેન્થ એનો Kની વેલ્યુ એટલે જેનો Ka વધુ એની એસિડિક સ્ટ્રેન્થ, પણ વ્યવહારની અંદર Kને બદલે આપણે Pkનો ઉપયોગ કરીએ છીએ. Pka ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ Ka. આ સૂત્ર તમે સંતુલનની અંદર ભણ્યા છો. એટલે જનરલી કોઈ પણ એસિડની એસિડિક પ્રબળતા નક્કી કરવા માટે એના Pkની વેલ્યુ શોધવી પડે, અને Kની વેલ્યુ જેમ ઊંચી એમ Pkની વેલ્યુ નીચી. એટલે એસિડિક સ્ટ્રેન્થ માટે હું આવું કહું, સાંભળજો. સૌથી પહેલાં તો એસિડિક સ્ટ્રેન્થ, એસિડિક નેચર અથવા સ્ટ્રેન્થ ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ વેલ્યુ ઓફ Ka. એટલે Kની વેલ્યુ જેમ વધુ એમ એસિડિક નેચર વધુ. Kની વેલ્યુ વધુ તો Pkની વેલ્યુ ઓછી. એટલે Pkની વેલ્યુ જેમ નીચી એમ એસિડની એસિડિક પ્રબળતા વધારે. ક્લિયર? તો એક આપણી પાસે આ કન્ક્લુઝન છે કે કોઈ પણ એસિડની એસિડિક પ્રબળતા એ Pkના વ્યસ્ત ચલનમાં છે. જેમ Pkની વેલ્યુ નીચી એમ એસિડની એસિડિક પ્રબળતા ઊંચી. હવે અહીંયા બીજી એક રીતે સમજીએ. આ એસિડનું આયોનાઇઝેશન થઈ H પ્લસ અને A માઇનસ બને છે, પણ આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. એટલે A માઇનસ H પ્લસ સાથે પ્રક્રિયા કરીને ફરી પાછો HA બનાવી શકે એમ છે. તો અહીંયા બીજું લોજિક આપણે એ પણ મારી શકીએ કે જો આ એનાયન વધુ સ્ટેબલ હોય, એનાયનની સ્ટેબિલિટી વધુ, તો એની આ રિવર્સેબલ પ્રોસેસ ધીમી હશે. અને રિવર્સેબલ પ્રોસેસ ધીમી હોય તો આની અંદર H પ્લસની સાંદ્રતા વધશે. એટલે એસિડિક સ્ટ્રેન્થ ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી
ઓફ એન આયન, મતલબ એસિડમાંથી H+ દૂર કરીને એનો એન આયન બનાવો, જેનો એન આયન વધુ સ્ટેબલ. હવે એન આયન કોનો સ્ટેબલ? તો એ તો આપણે આગળના ટોપિકમાં શીખી ગયા છીએ, એન આયનની સ્ટેબિલિટી. તો જેનો એન આયન વધુ સ્ટેબલ, એ એસિડની એસિડિક સ્ટ્રેન્થ, એની એસિડિક સ્ટ્રેન્થ છે એ કેવી હશે? વધારે. ક્લિયર? એટલે અહીંયા આપણને આ કામમાં આવશે. જો પીકેની વેલ્યુ આપેલી હોય તો પીકેની વેલ્યુ જેમ નીચી એમ એસિડની એસિડિક પ્રબળતા ઊંચી, પણ પીકેની વેલ્યુ ના આપેલી હોય અને તમને કમ્પેરિઝન કરવાનું કીધું હોય કે આપેલા 3 એસિડ છે એને એની સ્ટ્રેન્થના ઓર્ડરમાં એરેન્જ કરો, તો તમારે જોવાનું કે એસિડમાંથી પહેલાં તો આયનીકરણ કરી H+ દૂર કરી એનો નેગેટિવ આયન બનાવવાનો. જે એસિડનો નેગેટિવ આયન એટલે કે એન આયન વધારે સ્ટેબલ, એ એસિડ મોર સ્ટેબલ હશે. ચાલો, આટલી વાત ક્લિયર છે. એટલે કોઈ પણ એસિડની એસિડિક સ્ટ્રેન્થ ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ એન આયન. અને એન આયનની સ્ટેબિલિટી કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? તો કે સ્ટેબિલિટી ઓફ એન આયન એ ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ, અહીંયા સીધું જ લખી દઉં, ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ એન આયન. એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ હશે. નેગેટિવ ચાર્જ ક્યારે? તો કે અહીંયા કોઈ એવું ગ્રુપ જોડાય કે જે એની પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારતું હોય, અને સ્વીકાર એટલે એને કેવું કહેવાય? -I ઇફેક્ટ. તો એન આયનની સ્ટેબિલિટી ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ -I ઇફેક્ટ અને ઇન્વર્ઝન પ્રોપોર્શનલ ટુ +I ઇફેક્ટ. ચાલો, આને ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ એસિડની એસિડિક સ્ટ્રેન્થ, કોઈ પણ એસિડની એસિડિક સ્ટ્રેન્થ, એસિડિક સ્ટ્રેન્થમાંથી આ જોવાનું છે કે એસિડિક સ્ટ્રેન્થ સ્ટેબિલિટી ઓફ એન આયન ઉપર ડિપેન્ડેન્ટ છે, અને એન આયનની સ્ટેબિલિટી -I અસર ધરાવતા સમૂહ ઉપર આધારિત છે. ઓકે, તો -I અસર જેમ વધુ એમ એની સ્ટેબિલિટી વધુ, +I અસર જેમ વધુ એમ એની સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. ચાલો, આને નોટ કરજો. એટલે કોઈ પણ એસિડની એસિડિક સ્ટ્રેન્થ, હું અહીંયા ફરીથી લખી દઉં છું. આમ તો કોઈ પણ એસિડની એસિડિક સ્ટ્રેન્થની વેલ્યુ તમે પી કે એના આધારે જ નક્કી કરી શકો, પણ જ્યારે કમ્પેરિઝન કરવાની થાય ત્યારે એસિડિક સ્ટ્રેન્થ ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ એન આયન proportional to -I effect, inversion proportional to +I effect. ચાલો, એસિડની એસિડિક સ્ટ્રેન્થ માટે +I અને -I અસર આ પ્રમાણેની અસર છે એ ઉપજાવે છે. મતલબ -I અસર એસિડને વધારે સ્ટેબલ બનાવે છે, અને +I અસર જેમ વધે, +I અસર જેમ વધે એમ એસિડની એસિડિક સ્ટેબિલિટી ડિક્રીઝ થાય, અને એસિડિક સ્ટેબિલિટી ઘટે એટલે બેઝની સ્ટેબિલિટી વધશે. એટલે આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ બેઝ આવશે. ઓકે, લખવા માટે બુકમાં લખી પણ શકાય કે કોઈ પણ એસિડની એસિડિક પ્રબળતા +I અસર વધવા સાથે ઘટે છે અને બેઝિક પ્રબળતા વધે છે. +I અસર વધવા સાથે એસિડિક પ્રબળતા ઘટે અને બેઝિક પ્રબળતા વધે. અથવા -I અસરના સંદર્ભમાં લખવું હોય તો આમ લખાય કે -I અસર વધે તો એસિડિક પ્રબળતા વધે અને બેઝિક પ્રબળતા ઘટે. ક્લિયર? પણ +I ઇફેક્ટના સંદર્ભમાં આપણે એને યાદ રખાય. ચાલો, તો અહીંયા હું તમને એના ક્વેશ્ચન આપું છું. દાખલા તરીકે એ પહેલાં સૌથી સામાન્ય એસિડ, ખનિજ એસિડ આપણે લઈએ, હેલોજન એસિડ, HF, HCl, HBr અને HI. તો આની એસિડિક સ્ટ્રેન્થ કેવી સમજો. આની એસિડિક સ્ટ્રેન્થ નેગેટિવ આયનની સ્ટેબિલિટી કરતાં એક બીજા પરિબળ ઉપર ડિપેન્ડેન્ટ છે. દાખલા તરીકે HF, HCl, HBr, HI. સમજો, અહીંયા તો H+ લૂઝ થવાવાળો પરમાણુ કોણ છે? H+. અહીંયા ફ્લોરિન, અહીંયા ક્લોરિન, અહીંયા બ્રોમિન અને અહીંયા આયોડિન. તો આ તો કદ ઉપર ડિપેન્ડેન્ટ છે. આપણે જાણીએ છીએ કે નેગેટિવ આયનનું કદ વધે અથવા આયનોનું કદ વધે તો આ બંધની પ્રબળતા ઘટે. આ બંધની પ્રબળતા શું થાય? ઘટે. એટલે જેમ કદ મોટું એમ બંધ નિર્બળ, અને નિર્બળ બંધ ઇઝીલી તૂટે.
એટલે આ બંને તોડવો સૌથી મુશ્કેલ છે, આ બંને તોડવો સૌથી ઇઝી છે. એટલે આની એસિડિક સ્ટ્રેન્થ આ મુજબ નક્કી કરી શકાય. ક્લિયર? પરમાણુના કદ ઉપર ડિપેન્ડેડ છે. ચાલો, ક્લિયર છે? તો આ એસિડોની એટલે હેલોજન એસિડની એસિડિક પ્રબળતા આ રીતે નક્કી થશે. એમાં માઇનસ આઈ ઇફેક્ટ, પ્લસ આઈ ઇફેક્ટ બહુ અસરકારક રહેતી નથી. ખરેખર તો માઇનસ આઈ ઇફેક્ટ આની વધુ છે એફની, એટલે આ તો એને એચને વધારે આકર્ષી રાખશે. ક્લિયર? ચાલો, નંબર બી, બીજો ક્વેશ્ચન છે. દાખલા તરીકે 4 સંયોજન આપો. CH4 NH3 H2O, CH4 NH3 H2O અને HF. HF હેલોજન એસિડમાં સૌથી વીક એસિડ છે. આ ચારેય કમ્પાઉન્ડની સરખામણી કરીએ તો આનો એસિડિક પ્રબળતા આ મુજબ થશે. આવું શા માટે થાય છે સમજો. દાખલા તરીકે અહીંયા CH3H છે, અહીંયા NH2H છે, અહીંયા OHH છે અને અહીંયા HF છે. માનો કે આમાંથી હું H પ્લસ દૂર કરી દઉં. અહીંથી H પ્લસ દૂર કરીશ એટલે આ નેગેટિવ આયન આવ્યું, અહીંથી H પ્લસ દૂર કરીશ એટલે આ નેગેટિવ આયન, અહીંથી H પ્લસ દૂર કરીશ એટલે આ નેગેટિવ આયન, અને અહીંથી H પ્લસ દૂર કરીશ એટલે આ નેગેટિવ આયન. હવે સમજો તો કે અહીંયા નેગેટિવ ચાર્જ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર હોય તો એવા નેગેટિવ આયનો સ્ટેબલ બનશે. મતલબ ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણમય પરમાણુ, ઋણ વીજભાર વધુ ઋણ વધુ વિદ્યુત ઋણ વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર હોય તે વધુ સ્થાયી. તો ભાઈ આ એસિડમાંથી H પ્લસ દૂર કરતાં મને આવા એન આયન મળે છે. હવે આ એન આયનની સ્ટેબિલિટી શું છે તો કે આમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, આની અંદર નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે, આમાં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે અને આમાં ફ્લોરિન ઉપર. તો કોણ સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે તો કે ફ્લોરિન. અને નેગેટિવ ચાર્જ નેગેટિવ એટમ ઉપર હોય તો એ મોર સ્ટેબલ, અને નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર છે તો એ લીસ્ટ સ્ટેબલ થાય. કાર્બન કરતાં નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતાં ઓક્સિજન, ઓક્સિજન કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી તો કે આમ જતાં ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એટલે એના ઉપર ઋણ વીજભારની માત્રા હોય તો એની સ્ટેબિલિટી વધશે. તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર રહેલો નેગેટિવ ચાર્જ એ સ્ટેબલ હશે. તો આ એસિડની સ્ટેબિલિટી એટલે મિથેન કરતાં એમોનિયા, એમોનિયા કરતાં પાણી અને પાણી કરતાં HFની એસિડિક સ્ટ્રેન્થ, એસિડિક પ્રબળતા વધુ હશે. ક્લિયર છે? મિથેન કરતાં એમોનિયા વધારે એસિડિક છે, એમોનિયા કરતાં પાણી વધારે એસિડિક છે અને પાણી કરતાં HF વધારે એસિડિક નેચર ધરાવે છે. ચાલો, પ્રશ્નો હવે આવે છે, સાંભળજો. સી, ત્રીજો ક્વેશ્ચન. દાખલા તરીકે Cl CH2COOH, Br CH2COOH. ખરેખર આ 12 સાયન્સની અંદર કાર્બોક્સિલિક એસિડ ભણશું ને એના પ્રશ્નો છે. અહીંયા આમ લખો Cl2 Cl3 COOH. ચાલો, તમને અહીંયા 3 એસિડ આપેલા છે, 1, 2 અને 3. આની સ્ટેબિલિટી તમારે નક્કી કરવાની છે. સમજો, અહીંયા આમ છે CH2COOH, અહીંયા Cl છે, અહીંયા 2 Cl છે આની સાથે COOH, અહીંયા 3 Cl છે COOH. હવે સમજો આની અંદર કયો એસિડ વધારે સ્ટ્રોંગ એસિડ હશે તો કે જે સરળતાથી H પ્લસ લૂઝ કરે. તો ત્રણેયમાંથી H પ્લસ લૂઝ કરાવીએ. આ H પ્લસ દૂર થાય એટલે આ નેગેટિવ આયન, અહીંયાથી H પ્લસ દૂર થાય એટલે આ નેગેટિવ આયન, અહીંયાથી H પ્લસ દૂર થાય એટલે આ નેગેટિવ. તો કોનો H પ્લસ લૂઝ કરવો, H પ્લસ ગુમાવવો વધારે ઇઝી હશે, એની એસિડિક સ્ટ્રેન્થ પ્રબળ હશે. ઓકે, એની એસિડિક નેચર છે એ પ્રબળ હશે.
તો હવે અહીંયા જોવું પડશે કે આ H પ્લસ ગુમાવ્યા પછી જે નેગેટિવ આયન બને છે એમાંથી કોનો નેગેટિવ આયન વધારે સ્ટેબલ છે જોઈ લો. તો તમને ખબર છે કે નેગેટિવ આયન એટલે એની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય, તો આના આ ઇલેક્ટ્રોન કોઈ સ્વીકારે તો એ સ્ટેબલ બને. અહીંયા સ્વીકારવાવાળો છે ક્લોરીન છે, પણ અહીંયા બે સ્વીકારવાવાળા ક્લોરીન છે, એટલે આના કરતાં આ મોર સ્ટેબલ થશે. એટલે આ નેગેટિવ ચાર્જ ટૂંકમાં આમ પ્રસરશે. આની અંદર આ નેગેટિવ ચાર્જ વધારે પ્રમાણમાં પ્રસરશે. અહીંયા 3 ક્લોરીન પરમાણુ આ નેગેટિવ ચાર્જને પોતાના તરફ ખેંચે છે માઇનસ આઈ ઇફેક્ટને લીધે. એટલે આનો નેગેટિવ ચાર્જ આ બાજુ વધારે પ્રમાણમાં પ્રસરશે, એટલે સૌથી સ્ટેબલ આનો એનાયન બનશે. તો આની એસિડિક સ્ટ્રેન્થ સૌથી વધુ હશે. ચાલો ક્લિયર છે. એટલે માઇનસ આઈ અસર વધે તો એસિડિક સ્ટ્રેન્થ વધે. એટલે અહીંયા હું લખું છું, શું લખીશ? માઇનસ આઈ ઇફેક્ટ વધે તો એસિડિક સ્ટ્રેન્થ વધે. ક્લિયર. અને આમ જતાં માઇનસ આઈ અસર વધે છે 3 ક્લોરીન 2 ક્લોરીન અને 1 ક્લોરીન. ઓકે, ચાલો એક બહુ સરસ મજાનો અને વારંવાર રિપીટ થતો ક્વેશ્ચન છે HCOOH. એક આ છે ફોર્મિક એસિડ, બીજો છે એસિટિક એસિડ CH3COOH. આ બેની કમ્પેરિઝન બહુ વારંવાર પૂછાય. પછી આગળ લખું, એક પ્રોપેનોઇક એસિડ છે અને એક બ્યુટેનોઇક એસિડ છે. ચાલો, પણ આ બેની કમ્પેરિઝન વેરી ઇમ્પોર્ટન્ટ છે, સમજો. અહીંયા HCOOH, અહીંયા CH3COOH, CH3 CH2 CH2 અને COOH, CH3 CH2 CH2 COOH. આમાં કયો એસિડ વધારે પ્રબળ એસિડ છે? તો કે જે એસિડમાંથી H પ્લસ ગુમાવ્યા પછી બનતો ઋણ આયન વધારે સ્ટેબલ, એ એસિડ વધારે એસિડિક. તો આ H પ્લસ લૂઝ કરે એટલે આ નેગેટિવ આયન, આ H પ્લસ લૂઝ કરે એટલે આ નેગેટિવ આયન, આ H પ્લસ ગુમાવે એટલે આ નેગેટિવ આયન, અને આ H પ્લસ ગુમાવે એટલે આ નેગેટિવ આયન. હવે સમજો, અહીંયા COOH માઇનસ સાથે હાઇડ્રોજન જોડાયેલ છે. કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષક નથી, ઇલેક્ટ્રોન દાતાય નથી, એટલે આની પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં, આને ઇલેક્ટ્રોન આપશે નહીં, એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ હશે એટલો જ રહે. અહીંયા COO માઇનસ સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલ છે. મિથાઇલ ગ્રુપ મતલબ પ્રાઇમરી આલ્કાઇલ છે. આ ત્રણેય પ્રાઇમરી આલ્કાઇલ છે. આ આલ્કાઇલ, આ આલ્કાઇલ અને આ આલ્કાઇલ. આ ત્રણેય આલ્કાઇલ ગ્રુપ છે. અને આલ્કાઇલ ગ્રુપ પ્લસ આઈ અસર દર્શાવે છે. આઈ પ્લસ આઈ અસર દર્શાવશે, આઈ પ્લસ આઈ અસર ને આઈ પ્લસ આઈ અસર. પણ આલ્કાઇલ ગ્રુપમાં અહીંયા એક કાર્બન છે, અહીંયા આમ છે, અહીંયા 2 કાર્બન છે. ઓકે, અને અહીંયા 3 કાર્બન છે. તો આલ્કાઇલ સમૂહની અંદર પ્રાઇમરી આલ્કાઇલમાં કાર્બનની સંખ્યા વધે એમ પ્લસ આઈ અસર વધે. એટલે અહીંયા પ્લસ આઈ અસર ઓછી, અહીં એના કરતાં વધુ અને અહીંયા એના કરતાં વધારે. એટલે અહીંથી આમ જાવ ને એમ પ્લસ આઈ અસર વધે છે. અને પ્લસ આઈ અસર વધે એટલે એન આયનની સ્ટેબિલિટી ઘટશે. એટલે આ કેસમાં શું થાય છે તો કે પ્લસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી ઘટશે. તો એની સ્ટેબિલિટીમાં શું થાય? ઘટાડો. એટલે આનો ઓર્ડર તો કે આપણને આમ મળશે. આ સૌથી મોર એસિડિક, આમ જાવ એમ એસિડિક સ્ટ્રેન્થ ઘટશે. આ છે ફોર્મિક એસિડ અને આ છે એસિટિક એસિડ. એટલે એસિડિક એસિડ કરતાં ફોર્મિક એસિડ વધુ સ્ટ્રોંગ એસિડ છે. આમ તો બેન્ઝોઇક એસિડ કરતાં પણ વધારે સ્ટ્રોંગ એસિડ છે, બેન્ઝોઇક એસિડ કરતાં પણ. એટલે આની ત્રણેયની કમ્પેરિઝન છે ને એ વારંવાર આવે છે. ઓકે, ચાલો આગળ જઈએ. દાખલા તરીકે CH2OH, અહીંયા લગાડું Cl, CH2 અહીંયા લગાડું NO2OH. આ ફીનો આલ્કોહોલ છે. આ કોણ છે? આલ્કોહોલ છે, આલ્કોહોલ સંયોજનો છે. આ 2 આલ્કોહોલ છે, એમાંથી કોણ વધારે એસિડિક થશે? તો કે આ આલ્કોહોલ H પ્લસ ગુમાવે તો અહીંયા નેગેટિવ ચાર્જ આવે, આ આલ્કોહોલનો તો અહીંયા O ઉપર નેગેટિવ ચાર્જ આવે. હવે આ નેગેટિવ ચાર્જને અહીંયા ક્લોરીન વડે આકર્ષાય છે, અહીંયા નાઇટ્રોજન. તો આપણે જાણીએ છીએ
નાઇટ્રોજનની માઇનસ આઈ અસર ક્લોરીન કરતાં વધુ છે, નાઇટ્રોજનની ક્લોરીન કરતાં વધુ છે, એટલે આ સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન આકર્ષે છે. મતલબ માઇનસ આઈ ઇફેક્ટ વધે તો સ્ટેબિલિટી આની શું થાય, વધશે. એટલે આના કરતાં આનો નેગેટિવ આયન વધારે સ્ટેબલ હશે, એટલે એની એસિડિક પ્રબળતા વધુ હશે. એની એસિડિક પ્રબળતા કેવી હશે, વધારે. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઓકે. માની લો કે હું આમ આપું CH2Cl OH અને આમ કહું CH2CH2OH અને અહીંયા લખી દઉં NO2. તો હવે સ્ટેબિલિટી કહું તો શું કહું કે હો અહીંયા પણ એ આના કરતાં આનો પાવર વધારે છે. માઇનસ આઈ પાવર ક્લોરીન કરતાં NO2નું વધુ છે, પણ OH થી ડિસ્ટન્સ વધુ છે. જો વચ્ચે કાર્બન આવ્યું, અહીંયા OH થી વધારે નજીક છે. તો આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કરતાં આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે છે, એટલે માઇનસ આઈ અસર અહીંયા ક્લોરીનની વધશે. તો આ છે એ મોર એસિડિક થાય, કારણ કે આનો નેગેટિવ આયન છે એ વધારે સ્ટેબલ હશે આના નેગેટિવ આયન કરતાં, એટલે આના કરતાં આની સ્ટેબિલિટી શું થાય, વધશે. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઓકે. આલ્કોહોલની અંદર પણ એકવાર આને પોઝ કરી નોટ કરો, પછી બીજી વાત લખાવું. ABCDE, ઈમાં 2 છે, 1 અને 2. ક્લિયર? અહીંયા ડિસ્ટન્સવાળો પ્રશ્ન આવી ગયો. આના કરતાં અહીંયા ડિસ્ટન્સ ઓછું તો માઇનસ આઈ અસર વધુ. ઓકે, ચાલો આગળ વધીએ. પછી એસિડિક સ્ટ્રેન્થ માથે તો એક તમારે ઓર્ડર પણ યાદ રાખવો પડશે, કારણ કે મેં કીધું એમ કે ખરેખર તો એસિડની એસિડિક સ્ટ્રેન્થ પીકે વેલ્યુ ઉપર ડિપેન્ડેડ છે. એટલે આપણા 11-12 સાયન્સની અંદર જેટલા પણ એસિડો આવે છે એનો એક ઓર્ડર છે, હમણાં લખાવું કે એસિડિક સ્ટ્રેન્થનો ઓર્ડર. એની પહેલાં થોડા ક્વેશ્ચનો જરા જોઈ લ્યો. F, દાખલા તરીકે તમારી પાસે આવા 3 આલ્કોહોલ છે, CH3 thrice COH, CH3 twice CHOH, CH3CH2 OH, ચોથો લખી દઉં CH3OH, મિથેનોલ. આ તૃતીયક આલ્કોહોલ છે, ખરેખર તો આમ છે CH3C CH3CH3OH. આ દ્વિતીયક છે CH3CH CH3OH. આ પ્રાથમિક છે CH3CH2OH અને આ મિથેનોલ છે, એટલે પ્રાથમિક નથી. આ H પ્લસ ગુમાવે તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, આ H પ્લસ ગુમાવે તો અહીંયા નેગેટિવ ચાર્જ, આ H પ્લસ ગુમાવે અહીંયા નેગેટિવ, આ H પ્લસ ગુમાવે અહીંયા નેગેટિવ. હવે સમજો, જો આનો નેગેટિવ ચાર્જ ઘટે તો આની સ્ટેબિલિટી વધે, એટલે આના ઇલેક્ટ્રોન કોઈ સ્વીકારે તો આની સ્ટેબિલિટી વધશે. પણ અહીંયા તો ઉલટું છે, આ કાર્બન સાથે 3 મિથાઇલ પોતાની પ્લસ આઈ અસર દર્શાવે છે, એટલે આ ત્રણેય આ બાજુથી ઇલેક્ટ્રોનને ધક્કો મારે, એટલે આ કાર્બન અમુકના ઇલેક્ટ્રોન છે એને આના તરફ મોકલે. જેની પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે એને તમે વધારે ઇલેક્ટ્રોન આપો છો તો એને અનસ્ટેબલ બનાવશે. અહીંયા એ જ છે, પણ અહીંયા 2 તરફથી ઇલેક્ટ્રોન આવે છે, અહીંયા એક જ તરફથી ઇલેક્ટ્રોન આવે છે, અને અહીંયા ખાલી આ એક જ મિથાઇલ ગ્રુપ આને ઇલેક્ટ્રોન આપવાવાળું છે. તો આમ જઈએ એમ પ્લસ આઈ અહીંથી આમ જઈએ એમ પ્લસ આઈ અસર વધે છે, આમ જતાં પ્લસ આઈ અસર વધે છે, અને પ્લસ આઈ અસર વધશે તો એની સ્ટેબિલિટી નેગેટિવ આયન એનઆયનની સ્ટેબિલિટી ઘટશે, અને એનઆયનની સ્ટેબિલિટી ઘટે તો એસિડિક સ્ટ્રેન્થ ઘટશે. તો આમ જાઓ એમ એસિડિક સ્ટ્રેન્થ વધે, આમ જાઓ એમ એસિડિક સ્ટ્રેન્થ ઘટશે. સમજાય છે ભાઈ? પ્લસ આઈ અસર આમ જાઓ એમ વધે છે, એટલે એનઆયનની સ્ટેબિલિટી ઘટે છે, એનઆયનની સ્ટેબિલિટી શું થાય? ઘટશે. આ એનઆયનની સ્ટેબિલિટીનો ક્રમ છે. એનઆયનની સ્ટેબિલિટી ઘટશે એટલે એસિડિક સ્ટ્રેન્થ ઘટશે. ચાલો, ક્લિયર થઈ છે? ઓકે. એ જ રીતે માની લો કે બીજો એક ક્વેશ્ચન આપું, દાખલા તરીકે G એ છે
CH3COOH, બી છે ClCH2COOH, ઓકે, અને સી છે OHCH2COOH. બહુ સરસ ક્વેશ્ચન છે. તમને એમ કે આ ત્રણેયની એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો, આ ત્રણેય સંયોજનને એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો. તો સાંભળજો, અહીંયા H+ દૂર થાય એટલે આનું નેગેટિવ આયન બનશે, એટલે CH3COO માઇનસ, ClCH2COO માઇનસ અહીંયા આમ બનશે, અને અહીંયા બનશે OHCH2COO માઇનસ. હવે આ COO માઇનસ ઉપરનો નેગેટિવ ચાર્જ ઘટાડશે તો એ સ્ટેબલ બનશે. અહીંયા તો આ મિથાઇલ ગ્રુપ છે, અને મિથાઇલ ગ્રુપની અસર કઈ છે? પ્લસ આઈ એટલે તો આ ઇલેક્ટ્રોન આપશે. અહીંયા ક્લોરિનની માઇનસ આઈ, અને CH2 એટલે આ CH3 થયો ને, તો આની પ્લસ આઈ, પણ આની માઇનસ આઈ એટલી વધુ છે કે આની પ્લસ આઈ કરતાં માઇનસ આઈ, એટલે આની કમ્પેરિઝનમાં માઇનસ આઈ અસર થઈ છે. અહીંયા OHની માઇનસ આઈ અસર છે, આની પ્લસ આઈ અસર છે, પણ આ બેની કમ્પેરિઝનમાં આની પ્લસ આઈ અસર કરતાં આની માઇનસ આઈ અસર ઓછી છે, અને પરિણામે આની પ્લસ આઈ અસર વધે છે. હવે સમજો, આની પ્લસ આઈ અસર કરતાં આની પ્લસ આઈ અસર ઓછી જશે, કારણ કે અહીંયા મિથાઇલ ખાલી આપવાવાળો જ છે, અહીંયા મિથાઇલ આપવાવાળો છે પણ OH ખેંચવાવાળો છે. તો અહીંયા ખેંચવાવાળી અસર આની અંદર છે, એટલે બી સૌથી હાઈએસ્ટ એસિડિક થાય. આ બેની કમ્પેરિઝન કરો તો અહીંયા માત્ર આપવાવાળો, અહીંયા આપવાવાળો અને ખેંચવાવાળો બેય છે, એટલે એના પછી આવશે સી અને લાસ્ટમાં આવશે એ. તો આની એસિડિક સ્ટ્રેન્થ નો ઓર્ડર સૌથી એસિડિક હશે બી, એના પછી સી, અને લાસ્ટમાં કોણ છે? એ. તો આ છે આની એસિડિક સ્ટ્રેન્થ. હવે ઘણા બધા એસિડિક સંયોજનો એવા છે કે જેની એસિડિક સ્ટ્રેન્થ નો ઓર્ડર છે એ આપણે યાદ રાખવો પડશે. તો અહીંયા કેટલાક એસિડિક સંયોજનોનો એસિડિક નેચરનો ઓર્ડર છે એ હું અહીંયા લખાવું છું, એને જરા યાદ રાખજો. એસિડિક નેચર ઓર્ડર આપણા 11-12 સાયન્સમાં હોય એવા એસિડ હું અહીંયા લખું છું. તો સૌથી આગળ આવે છે સલ્ફોનિક એસિડ. સૌથી પહેલાં કોણ છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પછી છે તો કે એક ફોર્મિક એસિડ આવે HCOOH. આના પછી બધા જ એરોમેટિક એસિડ COOH. આના પછી બધા જ એલિફેટિક એસિડ RCOOH. એટલે એલિફેટિક એસિડમાં ફોર્મિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ કરતાં પણ વધારે સ્ટ્રોંગ એસિડ છે. ચાલો આટલું યાદ રહે. આના પછી એક કાર્બોનિક એસિડ આવે છે H2CO3, પણ આપણા સિલેબસમાં જનરલી કે જોવા મળતો નથી. કાર્બોનિક એસિડ H2CO3. એના પછી આવશે ફિનોલ. એના પછી કોણ આવે છે? ફિનોલ. ફિનોલ પછી આમ તો ખરેખર આલ્કોહોલ આવે, સોરી પાણી H2O. આના પછી આલ્કોહોલ આવે, પણ આલ્કોહોલમાં અહીંયા એક એક્સેપ્શન છે. આલ્કોહોલ પછી આવશે આલ્કોહોલ પછી આલ્કેન સંયોજનો અથવા આલ્કાઇન ટ્રિપલ બંધવાળા, એટલે CH ટ્રિપલ બંધ CH, પણ આ ટર્મિનલ આલ્કાઇલ સંયોજનો હોવા જોઈએ. એના પછી આવે આલ્કીન CH2 ડબલ બંધ CH2. એના પછી આવે આલ્કેન CH3. ટર્મિનલ આલ્કાઇલની વાત છે, ટર્મિનલ આલ્કીન ગ્રુપ છે. ચાલો, તો આ એક એસિડિક ઓર્ડર છે, એને યાદ રાખવાનો છે. મેં કીધું કે ઘણું ઘણું લર્નિંગ બેઝ આવશે, તો આ એક એસિડિક ઓર્ડર છે, એને આપણે યાદ રાખશું કે એસિડની એસિડિક પ્રબળતા. તો સૌથી પ્રાયોરિટી ઉપર કોણ આવે છે? સલ્ફોનિક એસિડ, એરોમેટિક સલ્ફોનિક એસિડ. એના પછી ખરેખર તો બેન્ઝોઇક એસિડ આવે, એના પછી એલિફેટિક. પણ એલિફેટિક એસિડમાં એક એક્સેપ્શન છે, જે આ છે એ એક્સેપ્શન છે, ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડની એસિડિક સ્ટ્રેન્થ બેન્ઝોઇક એસિડ કરતાં પણ વધી જાય છે. પછી કાર્બોનિક એસિડ છે, ફિનોલ, પછી H2O અને આલ્કોહોલ. આલ્કોહોલમાં અહીંયા એક એક્સેપ્શન છે, અહીંયા આમ આવશે. એક મિથેનોલ એવો છે કે જેની એસિડિક સ્ટ્રેન્થ
એટલે આ એક્સેપ્શન છે, અપવાદ છે. એક મિથેનોલ એવો છે કે જેની એસિડિક સ્ટ્રેન્થ પાણી કરતાં વધારે છે. અહીંયા બધા જ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિક સ્ટ્રેન્થ એરોમેટિક કરતાં ઓછી છે, પણ અહીંયા એક એક્સેપ્શન છે, ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ એ એવો એલિફેટિક એસિડ છે કે જેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતાં વધુ છે. તો આ એક ઓર્ડર છે, અને યાદ રાખજો, આગળ ઉપર ઘણો બધો કામમાં આવશે. ચાલો હવે આ એસિડિક સ્ટ્રેન્થ ઉપર ના ક્વેશ્ચનો હું અહીંયા લઉં છું. દાખલા તરીકે એસિડિક નેચર કયો, આને આપણે ક્વેશ્ચન સ્વરૂપે લઈએ તો સૌથી પહેલાં છે એ H2O, B C2H5OH અને C CH ટ્રિપલ બંધ CH. તો આની કમ્પેરિઝન તમે માઇનસ આ ઇફેક્ટ પ્લસ આ ઇફેક્ટ વડે કરી જ નહીં શકો. સમજાય? આની કમ્પેરિઝન તમે પ્લસ આઈ કે માઇનસ આઈ અસર વડે કરી શકશો નહીં. આનો ઓર્ડર જ યાદ રાખવો પડશે. H2Oની એસિડિકતા આલ્કોહોલ કરતાં વધારે છે. આલ્કોહોલ કરતાં કોણ આગળ છે? H2O. અને એના પાછળ કોણ છે? ટર્મિનલ આલ્કીન. એટલે આનો ઓર્ડર ખરેખર આમ થાય A, B અને C. એની એસિડિક સ્ટ્રેન્થ આલ્કોહોલ કરતાં વધુ, અને આલ્કોહોલ કરતાં આલ્કીનની એસિડિક સ્ટ્રેન્થ ઓછી છે. એ ક્રમમાંથી જ સીધો લીધેલો પ્રશ્ન છે. એટલે બધા જ આલ્કોહોલની એસિડિક પ્રબળતા H2O કરતાં ઓછી એવું નથી. દાખલા તરીકે બીજો ક્વેશ્ચન મૂકું, A લઉં H2O, B લઉં CH2OH, C લઉં C2H5OH. આ બે આલ્કોહોલ છે, આ પાણી છે. તો અહીંયા આનો ઓર્ડર આવશે બીની એસિડિક સ્ટ્રેન્થ એ કરતાં વધુ અને એ કરતાં સીની એસિડિક સ્ટ્રેન્થ ઓછી. એટલે જો મિથેનોલ એ પાણી કરતાં વધારે સ્ટ્રોંગ એસિડ છે, પણ મિથેનોલ સિવાયના બધા જ આલ્કોહોલ પાણી કરતાં વીક એસિડ છે. ચાલો ખ્યાલ આવે છે? આ એક્સેપ્શન છે, આ યાદ રાખજો ખાસ. આમ તો આ લખાવેલું જ છે, આ એક્સેપ્શન છે. ઓકે, હવે દાખલા તરીકે તમને કમ્પેરિઝન કરવાનું કહું, સમજો. એ લખું HCOOH, B લખું CH3CH2COOH, C લખું બેન્ઝોઇક એસિડ COOH અને D લખું ફિનોલ. ચાલો તો આની એસિડિક પ્રબળતા સમજો. બધા જ એસિડ એ ફિનોલ કરતાં વધારે સ્ટ્રોંગ એસિડ છે, એટલે સૌથી લાસ્ટમાં તો ડી જવાનો છે, કારણ કે આ ફિનોલ છે અને ફિનોલ છે એની એસિડિક સ્ટ્રેન્થ બધા જ એસિડ કરતાં ઓછી છે. હવે ત્રણ એસિડ છે. આપણે જાણીએ છીએ કે એરોમેટિક એસિડની એસિડિક સ્ટ્રેન્થ એલિફેટિક એસિડ કરતાં વધુ હોય, પણ એમાં એક એક્સેપ્શન છે, ફોર્મિક એસિડ. એટલે અહીંયા ફોર્મિક એસિડ સૌથી સ્ટ્રોંગ એસિડ, એના કરતાં એરોમેટિક એસિડ, એના કરતાં એરોમેટિક અને એના કરતાં એલિફેટિક એસિડ. એટલે આ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે, એક્સેપ્શનવાળા પ્રશ્નો છે આ. ચાલો ક્લિયર થાય છે? ઓકે, ચાલો આગળ ક્વેશ્ચન મૂકું છું. ક્વેશ્ચન દાખલા તરીકે હું અહીંયા એક આ જ ક્વેશ્ચન લઉં, થોડો ચેન્જ કરું, સાંભળો. A HCOOH, B લઉં છું CH3COOH, C લઉં છું બેન્ઝોઇક એસિડ અને D લઉં છું ICH2COOH. હવે જોજો, આ ફોર્મિક એસિડ, આ એસિટિક એસિડ, આ બેન્ઝોઇક એસિડ. તો આનો ત્રણેયનો ક્રમ તો આપણને ખબર છે કે ફોર્મિક એસિડ છે એ વધારે એસિડિક છે, બેન્ઝોઇક એસિડ એના કરતાં ઓછો અને એ સિવાયના એસિડ સૌથી ઓછા. કમ્પેરિઝન આ અને આના બે વચ્ચે છે. અહીંયા માઇનસ આઈ અસર ધરાવતો આયોડીન આવ્યો, તો માઇનસ આઈ અસર વધવાથી હું આની એસિડિકતા આના કરતાં વધશે? એના કરતાં નહીં, પણ બધા કરતાં એની એસિડિકતા વધશે. એટલે એક માઇનસ આઈ અસરવાળું ગ્રુપ આવવાથી અહીંયા માઇનસ આઈ ઇફેક્ટ આવી.
આયોડિનની અસર કઈ છે? -I. તો -I ઇફેક્ટ આવવાથી આ એસિડ બધા જ કાર્બોક્સિલિક એસિડ, સોરી અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે, બધા જ કાર્બોક્સિલિક એસિડ કરતાં આની એસિડિક પ્રબળતા છે એ શું થાય? વધી જાય. ચાલો, ક્લિયર છે આટલી વાત? ક્લિયર છે આટલી વાત? ઓકે, પોઝ કરીને નોટ કરજો. એસિડિક સ્ટ્રેન્થ ઉપરના ખૂબ અગત્યના પ્રશ્નો છે. ચાલો, એના પછી આગળ ક્વેશ્ચન મૂકું છું. માની લો કે તમને આમ કીધું COOH, માનો કે અહીંયા મિથાઇલ જોડું અને અહીંયા NO2 જોડું, આને કહી દઉં A, આને કહી દઉં B, આને કહી દઉં C. સમજો, મૂળ તો આ ત્રણેય કાર્બોક્સિલિક એસિડ હતા. ઓકે, કાર્બોક્સિલિક એસિડ હતા. હવે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવ્યો, અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવ્યો. અહીંયા +I વાળો છે, અહીંયા -I વાળો છે. સમજો, આ એસિડ H+ ગુમાવે એટલે આ નેગેટિવ આયન બને. આ નેગેટિવ આયન બને તો આની પાસે બેન્ઝીન કેન્દ્ર છે. માની લો કે ઇલેક્ટ્રોન બધામાં બેન્ઝીન કેન્દ્ર તો છે જ, એટલે એની અસર ત્રણેયમાં સેમ છે. અહીંયા ઇલેક્ટ્રોન દાતા આવ્યો અને નેગેટિવ આયન N આયનની સાથે +I અસર જોડાય તો એની સ્ટેબિલિટી ઘટે, અને નેગેટિવ આયન સાથે -I અસર જોડાય તો એની સ્ટેબિલિટી વધે. એટલે કોનો નેગેટિવ આયન વધારે સ્ટેબલ? તો કે નેગેટિવ I અસરવાળો. એટલે C સૌથી ઉપર આવશે, એના પછી A અને સૌથી લાસ્ટમાં B. આના કરતાં આને અનસ્ટેબલ બનાવે છે, એટલે આ સૌથી લીસ્ટ અનસ્ટેબલ છે. ક્લિયર? આ સૌથી વધારે અનસ્ટેબલ છે અને આ સૌથી ઓછામાં સૌથી વધુ સ્ટેબલ આ છે અને સૌથી વધુ અનસ્ટેબલ આ છે. ક્લિયર? એટલે C સૌથી આગળ અને B સૌથી લાસ્ટમાં આવશે. એટલે આમ કહેવાય કે +I અસરવાળો જોડાય તો એસિડિક પ્રબળતા ઘટાડે, -I વાળો જોડાય તો એસિડિક પ્રબળતા વધારે. એટલે હું આમ લખું, +I ઇફેક્ટ શું કરશે? તો એસિડિક પ્રબળતા ઘટે. એસિડિક પ્રબળતા ઘટે એટલે બેઝિક પ્રબળતા વધે. તમને એમ કે આનો કોણ સૌથી વધુ બેઝ છે? તો B. એસિડિક પ્રબળતા ઓછી તો બેઝિક પ્રબળતા વધુ જ થાય ને. ક્લિયર છે? ચાલો, હવે એક બીજો ક્વેશ્ચન આપું જ્યાંથી તમને બીજી વાત જાણવા મળશે. માની લો કે અહીંયા COOH છે, અથવા આલ્કોહોલ રાખો ને, ચાલો ફિનોલ. અહીંયા NO2 જોડું, આ ફિનોલ, અહીંયા NO2 જોડું અને આ ફિનોલ, અહીંયા અને અહીંયા બે જગ્યાએ NO2 જોડું. તો A, B અને C તમને એમ કે આમાંથી એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો. તો એસિડિક પ્રબળતા ક્યારે નક્કી થાય? માની લો કે અહીંયા આગળથી તો કે H+ દૂર કરું તો આ નેગેટિવ આયન, અહીંથી H+ દૂર કરું એટલે આ નેગેટિવ, ફિનોક્સાઇડ આયન મળે. ફિનોલમાંથી H+ દૂર થતાં ફિનોક્સાઇડ આયન મળે. કયો ફિનોક્સાઇડ આયન વધારે સ્ટેબલ છે? તો કે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને અહીંયા બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ N આયનને સ્ટેબલ બનાવે. તો અહીંયા બે છે એટલે સૌથી આગળ તો C આવી જાય. હવે અહીંયા A કે B, આમાં એક ઇલેક્ટ્રોન આકર્ષક છે, અહીંયા એક ઇલેક્ટ્રોન આકર્ષક છે. આવે વખતે એક મેઝોમેરિક ઇફેક્ટ આવશે. સમજો, -M ઇફેક્ટ. અને ઓર્થોપેરા સ્થાનમાં વધુ હોય, આ યાદ રાખજો, ને મેટા સ્થાનમાં ઓછી હોય. શા માટે? એનું કારણ આગળ ઉપર આપણે ભણશું. તો -M ઇફેક્ટ ઓર્થોપેરા સ્થાનની અંદર વધારે હોય છે, મોર ઇફેક્ટિવ હોય, અને મેટા સ્થાનમાં ઓછી હોય. એટલે અહીંયા મેઝોમેરિક ઇફેક્ટને લીધે આનો નેગેટિવ આયન વધારે સ્ટેબલ બનશે, એટલે એ આવશે અને લાસ્ટમાં આવશે B. ક્લિયર? ડિસ્ટન્સ ઉપર ન જતા, ઓથી આનું ડિસ્ટન્સ વધુ છે, ઓથી આનું ડિસ્ટન્સ ઓછું છે.
એટલે ડિસ્ટન્સ ઉપર ડોમિનેટ કરે છે માઇનસ એમ ઇફેક્ટ. કઈ અસર ડોમિનેટ કરે છે? માઇનસ એમ ઇફેક્ટ. ચાલો, ક્લિયર છે? મેઝોમેરિક ઇફેક્ટ એ ઓર્થો અને પેરા સ્થાનમાં હોય, મેટા સ્થાનમાં ક્યારેય મેઝોમેરિક ઇફેક્ટ જોવા મળશે નહીં. તો આ ત્રણેય ફિનોલ છે એની એસિડિક પ્રબળતા આ પ્રમાણે, આ સૌથી સ્ટેબલ થશે. આ બે વચ્ચે ટાઈ થઈ તો મેટા કરતાં ઓર્થો અથવા પેરામાં ઇલેક્ટ્રોન આકર્ષક હોય એને વધારે સ્ટેબલ બનાવે છે. ચાલો, ફિનોલ. એના પછી એક સરસ ક્વેશ્ચન લઈએ. માની લો કે તમને મેં આ 4 એસિડ આપ્યા. અહીંયા છે Cl, CH2, COOH. અહીંયા છે Br, CH2, COOH. અહીંયા છે F, CH2, COOH. અને અહીંયા છે I2CH, COOH. આને હું કહું A, અને કહું B, અને કહું C, અને કહું D. આ 4 એસિડમાંથી કયો એસિડ વધારે સ્ટ્રોંગ એસિડ છે? તો આપણે જાણીએ છીએ કે નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ્યાં વધારે હશે એનો એન આયન વધારે સ્ટેબલ હશે અને એ એસિડ વધારે સ્ટેબલ. તો ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. સોરી, આમ ક્રમ છે: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. કઈ અસર? માઇનસ આઈ અસર. તો ફ્લોરિનવાળો સૌથી સ્ટેબલ થાય એટલે સી, એનાથી બ્રોમિનવાળો, ક્લોરિનવાળો એટલે એ, એનાથી બ્રોમિનવાળો એટલે બી, અને સૌથી લાસ્ટમાં આયોડિનવાળો એટલે ડી. તો આનો ક્રમ આ થાય. પણ અહીંયા 2 આયોડિન છે. તો પ્રશ્ન થાય કે 2 આયોડિન ભેગા થઈને ફ્લોરિનને ડોમિનેટ કરશે? યસ, 2 આયોડિન ભેગા થઈ ફ્લોરિન કરતાં પણ નેગેટિવ આઈ અસર વધારે ઉપજાવશે. એટલે અહીંયા સૌથી સ્ટ્રોંગ એસિડ બની જાય ડી. ચાલો, ક્લિયર છે? ડી, સી, એ, બી. ઓકે, આ ત્રણેય તો ઓકે છે, એક એક એક. પણ આયોડિન 2 ભેગા થયા એટલે મોર નંબર એ ડોમિનેટ કરે છે મોર ઇલેક્ટ્રોનેગેટિવ કરતાં. ઓકે, તો આ એક ક્વેશ્ચન ખૂબ સરસ ક્વેશ્ચન છે. ચલો, આવો નવો એક બીજો ક્વેશ્ચન આપો. માની લો આમ છે Cl3C COOH, Br2C COOH અને I3C COOH. A, B અને C. આ ત્રણેયની એસિડિક પ્રબળતા નક્કી કરો. સાંભળજો: 3 ક્લોરિન, 3 આયોડિન અને 2 બ્રોમિન. તો પહેલી વાત કે 3 ક્લોરિન અને 3 આયોડિન વચ્ચે કોમ્પિટિશન થાય તો 3 ક્લોરિનવાળો જીતશે, કારણ કે ક્લોરિન આયોડિન કરતાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. એટલે આ એન આયનને વધુમાં વધુ સ્ટેબલ બનાવશે. એના પછી આયોડિન અને બ્રોમિન. તો 2 બ્રોમિન 1 આયોડિનથી જીતશે તો કે નહીં? એટલે આનો ઓર્ડર આ આવશે, આની એસિડિક સ્ટ્રેન્થ. મતલબ અહીંયા મોર માઇનસ આઈ ઇફેક્ટ છે, અહીંયા લીસ માઇનસ આઈ ઇફેક્ટ છે. તો એ, સી અને બી મુજબ આની એસિડિક પ્રબળતા છે એ નક્કી થશે. ચાલો, ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન આપું. બહુ સરસ ક્વેશ્ચન છે અને એક નવો કોન્સેપ્ટ તમને ત્યાંથી મળશે. દાખલા તરીકે હું આમ કહું CH3 CH2OH, આ A, CH3 CH2 NH2, આ B. આ બેમાંથી કોની એસિડિક પ્રબળતા વધારે છે? કોની એસિડિક, આમ લખો ને, CH3 NH2. કોની એસિડિક પ્રબળતા વધારે? જો કે આલ્કોહોલ અને એમાઇન ભણ્યા પછી તો તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો, કારણ કે આલ્કોહોલ એસિડિક છે, એમાઇન બેઝિક છે. તો સ્ટ્રોંગ એસિડ એ થયો અને વીક એસિડ બી થયો. આમ તો આ બેઝિક છે, આમાં નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, એટલે એમ તો ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય. પણ આ H+ ડોનેટ કરી શકે છે, આ H+ ડોનેટ નથી કરતો, લોન પેર ડોનેટ કરે છે. પણ આનું રિયલ રીઝન આ છે, સમજો. આ H+ ગુમાવ્યા પછી CH3CH2O- આને H+ ગુમાવ્યા પછી CH3NH-, આમ બને ને. હવે અહીંયા નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર છે અને અહીં નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર છે, એટલે કમ્પેરિઝનની વાત જ નથી. કારણ કે એક આવો રૂલ છે, નોટ મારો,
નેગેટિવ ચાર્જ મોર ઇલેક્ટ્રો નેગેટિવ એટમ મોર સ્ટેબલ. મતલબ ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણમય પરમાણુ ઉપર હોય તો એ સ્ટેબલ બને. અહીંયા ઋણ વીજભાર નાઇટ્રોજન ઉપર છે, અહીંયા ઋણ વીજભાર ઓક્સિજન ઉપર છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજન કરતાં વધુ છે અને અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ. તો આ છે એ સ્ટેબલ જ હોય અને જેનો નેગેટિવ આયન સ્ટેબલ એની એસિડિક સ્ટ્રેન્થ વધારે હશે. ક્લિયર? એટલે નેગેટિવ ચાર્જ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઇઝ મોર સ્ટેબલ. યાદ રાખજો, આ નોટ કરી લેજો. ચાલો તો આને પોઝ કરી નોટ કરો અને એસિડિક પ્રબળતાનો ટોપિક અહીંયા આગળ પૂર્ણ કરીએ. એના પછી નંબર સી, એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એની અંદર નંબર સી હતો બેઝિક પ્રબળતા. સી શું હતો? બેઝિક પ્રબળતા. અહીંયા આ બેની કમ્પેરિઝનમાં ભણીએ છીએ ને એટલે મજા આવશે. બેઝિક સ્ટ્રેન્થ, બેઝની બેઝિક પ્રબળતા. તો કે આપણે જાણીએ છીએ કોઈ પણ બેઝની બેઝિક પ્રબળતા તમે સંતુલનમાં ભણીને આવ્યા છો. કાર્બનિક કમ્પાઉન્ડ એ વીક બેઝ હોય અને બેઝની બેઝિક પ્રબળતા કેબીની વેલ્યુ ઉપર ડિપેન્ડેડ હોય. જેમ કેબીની વેલ્યુ વધુ અથવા પીકેબીની વેલ્યુ નીચી એમ એની બેઝિક પ્રબળતા વધુ. એટલે બેઝિક પ્રબળતા માટે કેબી અને પીકેબીની વેલ્યુ છે એ લેવામાં આવે છે. પણ અહીંયા માટે હું તમને લખાવું છું કે બેઝિક સ્ટ્રેન્થ ડાયરેક્ટ પ્રપોઝનલ ટુ પ્લસ આઈ ઇફેક્ટ. ઓના કરતાં ઉલટું હશે. પ્લસ આઈ અસર વધે તો એસિડિક પ્રબળતા ઘટે, પણ બેઝિક પ્રબળતા પ્લસ આઈ અસર વધવાથી વધે અને માઇનસ આઈ અસર વધવાથી બેઝિક પ્રબળતા ઘટે. હવે સમજો, અહીંયા આપણે એમાઇન, આ યાદ રાખજો, કોઈ પણની બેઝિક પ્રબળતા પ્લસ આઈ અસર વધવાથી વધશે અને માઇનસ આઈ અસર વધવાથી ઘટશે. શા માટે આવું બને છે? એનું એક એમોનિયાનું ઉદાહરણ લઈને કારણ આપું, સમજો. દાખલા તરીકે એક આ છે CH3NH2 અને એક એમોનિયા છે NH3. ચાલો, આમ તો આ ઓર્ગેનિક બેઝ છે, કાર્બનિક બેઝ, અને કાર્બનિક બેઝ સંયોજનો છે. તો જનરલી આની બેઝિકતા લોન પેર ડોનેટ કરવાની વૃત્તિ ઉપર ડિપેન્ડેડ છે. આમાં કોણ વધારે બેઝ? તો કે આ બેની H+ સાથે પ્રક્રિયા કરાવો, NH3, આની હું H+ સાથે પ્રક્રિયા કરાવું અને આની H+ સાથે પ્રક્રિયા કરાવું તો CH3NH3+. આ લોન પેર આને દાન કરશે એટલે H+ આની સાથે જોડાશે અને NH3+ બનશે. અહીંયા આ એમોનિયાનો નાઇટ્રોજન આને લોન પેર દાન કરે એટલે NH4+. હવે સમજો, હું આમ કહું, કાં તો બેઝની જે ધન આયન બને છે એ જેટલો સ્ટેબલ એટલે આ રિવર્ઝેબલ પ્રોસેસ ઓછી થશે. આ રિવર્ઝેબલ પ્રોસેસ કેવી થશે? ઓછી. આમ સમજી શકો. અથવા બીજી રીતે આમાંય સમજી શકાય કે આ નાઇટ્રોજન જેટલો ઇઝીલી લોન પેરનું ડોનેશન કરશે, આ લોન પેર છે, જેટલો ઇઝીલી આ ડોનેટ કરે એટલો આ H+ સાથે સરળતાથી પ્રક્રિયા કરશે એટલે કે આની બેઝિક પ્રબળતા વધશે. ક્લિયર? બે રીતે કે H+ મેળવ્યા પછી બનતા ધન આયનની સ્ટેબિલિટી જેમ વધુ એમ એની બેઝિક પ્રબળતા વધુ. અથવા એમાઇનની અંદર રહેલો નાઇટ્રોજન જેટલો ઇઝીલી લોન પેર ડોનેટ કરશે એટલી એની બેઝિક સ્ટ્રેન્થ વધારે થશે, બેઝિક પ્રબળતા વધારે થશે. એટલે અહીંયા એમોનિયા માટે હું લખું છું, સાંભળજો, થોડા વાક્યો છે એ લખીએ. એમાઇનની બેઝિકતા
નાઇટ્રોજન પર રહેલા લોન પેર દાન કરવાની વૃત્તિ ઉપર આધારિત છે, વૃત્તિ પર આધાર રાખે છે. જે એમાઇનમાં નાઇટ્રોજન વધુ સરળતાથી લોન પેરનું દાન કરે તે વધુ બેઝિક. ક્લિયર? આટલી વાત યાદ રાખજો. નાઇટ્રોજન પરના એમાઇનના નાઇટ્રોજન પર રહેલા લોન પેરને દાન કરવાની વૃત્તિ જેટલી વધારે ને એટલે એની બેઝિકતા વધારે, બેઝિસિટી વધુ. અને લોન પેર દાન કરવાની વૃત્તિ ક્યારે વધે? જો એને કોઈ ઇલેક્ટ્રોન આપનારો હોય, મતલબ પ્લસ આય અસર ધરાવતો સમૂહ એની સાથે જોડાયેલો હોય. ક્લિયર? અને લોન પેર દાન કરવાની વૃત્તિ ક્યારે ઘટે? તો કે જો નાઇટ્રોજન પાસે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષવાવાળો સમૂહ હોય તો એ નાઇટ્રોજન ઇઝીલી રીતે લોન પેર છે એ ડોનેટ કરી શકતો નથી. ક્લિયર? આને લખી લો. પછી અહીંયા એના ક્વેશ્ચનો આપો. દાખલા તરીકે ક્વેશ્ચન અહીંયા આપું એક, સાંભળો. NH3 NH3 ઓકે, એક લઉં NH3, બીજો લઉં સોરી H2O NH3 અને ત્રીજો લઉં CH3NH2. ચાલો આ ત્રણેયની બેઝિકતાની કમ્પેરિઝન કરો. આ ત્રણેયની બેઝિકતાની કમ્પેરિઝન કરો. અહીંયા તો કે આની પાસે બે લોન પેર છે, આની પાસે એક જ લોન પેર છે, આની પાસે એક જ લોન પેર છે, એટલે આ બેમાં તો કોમ્પિટિશન થાય. પણ અહીંયા તમને સીધું એમ થાય કે આમાં ઓક્સિજન પાસે બે લોન પેર છે ને, તો ઓક્સિજન ઇઝીલી લોન પેર ડોનેટ કરી શકે. હકીકતમાં એવું નથી. અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે. ઓક્સિજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે. ઓક્સિજન છે એ નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે. ને મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ક્યારેય એવું ન, એની વૃત્તિ ક્યારેય એવી ન હોય કે ઇલેક્ટ્રોન ડોનેટ કરે. એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની લોન પેર ડોનેટ કરવાની વૃત્તિ ઓછી જ હશે. એટલે આના કરતાં આ પાછળ આવશે. આની બેઝિક પ્રબળતા ઓછી થશે, એટલે આ બેની બેઝિક પ્રબળતા વધુ. તો હવે આ નાઇટ્રોજન ઇઝીલી લોન પેર ડોનેટ કરશે કે આ? તો અહીંયા જુઓ, આ નાઇટ્રોજન કે જેની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલ છે, અને આ નાઇટ્રોજન કે જેની સાથે 2 હાઇડ્રોજન છે અને એક મિથાઇલ ગ્રુપ છે. હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન આપતો નથી, ઇલેક્ટ્રોન સ્વીકારતો નથી, એટલે આની દાન કરવાની વૃત્તિ જેટલી હશે એટલી રહે. અહીંયા 2 તો હાઇડ્રોજન છે જે ઇલેક્ટ્રોન આપતા નથી, ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી, પણ એક આલ્કાઇલ ગ્રુપ છે. આલ્કાઇલ ગ્રુપ છે એ પ્લસ આ ઇફેક્ટ ધરાવે, એટલે આ પોતાના ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપશે, એટલે નાઇટ્રોજન ઇઝીલી આ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. એટલે આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધુ છે, એટલે આની બેઝિસિટી તો કે વધશે. બેઝિસિટી છે એ શું થાય? વધશે. તો નાઇટ્રોજન ઉપરના લોન પેર ઇઝીલી ડોનેટ કરી શકે તો એવા એમાઇન સંયોજનો વધારે બેઝિક હશે. ચાલો આને પોઝ કરી નોટ કરજો. એટલે હું એમ કહું કે જો પ્લસ આય અસર વધે તો બેઝિક પ્રબળતા વધે. આના કરતાં ઉલટું થયું. પ્લસ આઈ ઇફેક્ટ વધે તો બેઝિક પ્રબળતા વધે અને એસિડિક પ્રબળતા ઘટે. આ અહીં લખેલું જ છે, બેઝિક પ્રબળતા વધે. પ્લસ આઈ અસર વધે તો બેઝિક પ્રબળતા વધે. ઓકે, કન્ફ્યુઝન નથી કરવું, 2 વખત નથી લખવું. ઓકે, એસિડિક પ્રબળતા ઘટે ને બેઝિક પ્રબળતા વધે. ચાલો 2 ક્વેશ્ચન લઈ અને બેઝની બેઝિક પ્રબળતાને આપણે પૂર્ણ કરીએ. ચાલો ક્વેશ્ચન આપો. દાખલા તરીકે માની લખો R3N R2NH અને RNH2 3 કમ્પાઉન્ડ છે, A, B અને C. તમને એમ કહે કે આમાં કયો એમાઇન વધુ સ્ટ્રોંગ બેઝ છે, કયા એમાઇનની બેઝિકતા વધુ છે? સમજો, અહીંયા નાઇટ્રોજન સાથે 3 R જોડાયેલ છે, અહીંયા નાઇટ્રોજન સાથે 1 H અને 2 R છે, અહીંયા નાઇટ્રોજન સાથે 2 H
અને એક આર છે. તો તમે સમજી શકો એવું છે, આર છે એ આલ્કાઇલ ગ્રુપ છે અને આલ્કાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા હોય. આર આલ્કાઇલ ગ્રુપ ને આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા. અહીંયા એક જ ઇલેક્ટ્રોન દાતા છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન દાતા અને અહીંયા 3 ઇલેક્ટ્રોન દાતા. તો ત્રણેય બાજુથી ઇલેક્ટ્રોન મળશે તો આ નાઇટ્રોજન ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. આને 2 બાજુથી મળે છે એટલે આ પણ ઇલેક્ટ્રોનનું ડોનેટ કરી શકે. અને એક જ તરફથી મળે છે એટલે આનું ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઓછી હશે. ટૂંકમાં આની બેઝિકતાનો ક્રમ આ મુજબ થાય. તૃતીયક એમાઇન આ 3 ડિગ્રી એમાઇન છે, આ 2 ડિગ્રી એમાઇન છે અને આ 1 ડિગ્રી એમાઇન છે. તો 3 ડિગ્રી એમાઇન પાસે 3 આલ્કાઇલ ગ્રુપ હોવાથી એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ સૌથી ઊંચી હોય એટલે એની બેઝિક પ્રબળતા સૌથી વધુ હશે. જો પ્લસ આઈ અસર એ વધુ જ છે ને, ક્લિયર? એટલે એની બેઝિક પ્રબળતા છે એ શું થાય? વધશે. ચાલો સાંભળો, ક્વેશ્ચન આપું છું. દાખલા તરીકે 2 સંયોજન છે. તમને એમ પૂછે કે આ બેમાંથી કોણ વધારે સ્ટ્રોંગ બેઝ છે? બેઝ એટલે તો કે આ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ કોની વધી? તો કે અહીં નાઇટ્રોજન છે, અહીં નાઇટ્રોજન છે. આ ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે કે આ? વિચારો. અહીંયા નાઇટ્રોજનની આ બાજુ ઓક્સિજન છે ને ઓક્સિજન વધુ વિદ્યુત ઋણમય તત્વ છે એટલે આ પોતાના આ કાર્બન એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે. આ કાર્બન એની પાસેથી આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચશે એટલે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન મળશે નહીં. તો આ નાઇટ્રોજન ઇઝીલી રીતે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે નહીં. એટલે આની બેઝિકતાનો ક્રમ આ થશે. અહીંયા શું થાય તો કે આ કાર્બન આ કાર્બન આ કાર્બન આ કાર્બન આ કાર્બન એ નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન પ્રસરાવશે અને નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન આવશે તો આ નાઇટ્રોજન ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે. ચાલો, ક્લિયર થાય છે? ઓકે. માની લો કે આમ હોય, અહીં નાઇટ્રોજન હતો એના બદલે હું બીજો કોક મૂકું. નાઇટ્રોજન જ રાખું. અહીંયા એક એચ છે. આમાં કોણ વધારે એસિડ થાય? તો કે અહીંયા આઈ નાઇટ્રોજન ખેંચે, આઈ નાઇટ્રોજન ખેંચે, આઈ ખેંચે, આઈ ખેંચે. અહીંયા આ બધી બાજુથી એક જ નાઇટ્રોજન છે એ ખેંચવાવાળો છે. ક્લિયર? એટલે આ બધા આને ડોનેટ કરશે, આને ડોનેટ કરશે એટલે આ ઇઝીલી દાન કરશે. ઇઝીલી દાન કરશે તો એની બેઝિક પ્રબળતા વધશે. ચાલો, ક્લિયર થાય છે? ઓકે. આની બેઝિકતા હું તો એમ કહું કે તૃતીયક એમાઇન કરતાં પણ વધારે છે. દાખલા તરીકે ચાલો અહીંયા એક ક્વેશ્ચન આપું. દાખલા તરીકે આમ છે, અને આમ છે CH3N CH3 CH3. અહીંયા 3 બાજુથી આને ઇલેક્ટ્રોન મળે છે, આને 2 બાજુથી જ મળે છે. પણ 2 બાજુથી આ રિંગને લીધે એટલા બધા ઇલેક્ટ્રોનનું પ્રસરણ નાઇટ્રોજન ઉપર થાય છે કે આ નાઇટ્રોજન ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે છે. અને જે ઇઝીલી ઇલેક્ટ્રોનનું ડોનેટ કરશે એની બેઝિક પ્રબળતા, બેઝિક સ્ટ્રેન્થ છે એ વધશે. ચાલો, તો ક્લિયર છે? અને અહીંયા આમ તો આનો ઉલટો ક્રમ મારો એ બેઝિકતાનો ક્રમ છે. આ એસિડિક નેચર છે તો આનો ઊંધો ક્રમ છે એ કેવો ક્રમ થાય? બેઝિકતાનો ક્રમ થાય. ક્લિયર? બેઝિક કમ્પાઉન્ડ આપણા 11-12 સાયન્સની અંદર એક જ આવે છે અને એ છે એમાઇન કમ્પાઉન્ડ. એમાઇનની અંદર પ્રાથમિક કરતાં દ્વિતીયક અને દ્વિતીયક કરતાં તૃતીયક એમાઇનની બેઝિક પ્રબળતા છે એ વધારે હોય છે. બાકી એસિડિક નેચરવાળા તો ઘણા બધા ગ્રુપ છે એ આપણા 11-12 સાયન્સમાં જોવા મળે છે. પણ એની અંદર એક એક્સેપ્શન જે આ છે એને ખાસ યાદ રાખવાના છે. એક અહીંયા આગળ એક્સેપ્શન છે, સોરી, પાણી અને આલ્કોહોલ વચ્ચે. બધા જ આલ્કોહોલની એસિડિક પ્રબળતા પાણી કરતાં ઓછી, સિવાય કે મિથેનોલ, સિવાય કે મિથેનોલ. ચાલો, તો આવી રીતે એસિડની એસિડિક પ્રબળતા, બેઝની બેઝિક પ્રબળતા નક્કી કરવા માટે -I અને +I ઇફેક્ટ મતલબ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ખૂબ જ મહત્ત્વની છે. ચાલો, ક્લિયર થાય છે? હવે હું બધાની સ્ટેબિલિટી માટે +I અસરને જવાબદાર ગણાવું તો +I અસર વધે તો કોની સ્ટેબિલિટી વધે, કોની સ્ટેબિલિટી ઘટે? +I અસર વધે તો પેલો હતો કાર્બોકેટાયન
બીજો હતો મુક્ત મૂલક, ત્રીજો હતો કાર્બોકેટાઇન મુક્ત મૂલક, કાર્બ એનાયન, ચોથું હતું એસિડિક પ્રબળતા અને પાંચમું હતું બેઝિક પ્રબળતા. ચાલો આ બધાને ઇન્ડક્ટિવ ઇફેક્ટ સાથે જોડીએ. પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ. કાર્બોકેટાઇન એટલે કાર્બન ઉપર ધનભાર, કાર્બન ઉપર ધનભાર. ધનભાર છે ને તમે ઇલેક્ટ્રોન આપો છો એટલે આની એસિડિક પ્રબળતા કાર્બોકેટાઇન સાથે પ્લસ આઈ અસરવાળો સમૂહ જોડાય તો એની સ્ટેબિલિટી ઘટશે. મુક્ત મૂલકમાં સેમ પોઝિશન છે કે આની પાસે વધારાના સોરી આની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે. ઇલેક્ટ્રોનની ઉણપ છે ને અહીંયા તમે પ્લસ આઈ અસરવાળો સમૂહ જોડો તો આને ઇલેક્ટ્રોન મળે છે એટલે આની સ્થાયિકતા વધે, વધુ સ્થાયી. આમાં પણ સેમ છે, વધુ સ્થાયી. પ્લસ આઈ અસરવાળો છે એ કાર્બોકેટાઇન મુક્ત મૂલકને વધુ સ્ટેબલ બનાવે. કાર્બ એનાયન કે જેના ઉપર નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે એને તમે વધારાના ઇલેક્ટ્રોન આપો છો તો એને સ્થાયિકતા ઘટે, અહીંયા સ્થાયિકતા વધે, અહીંયા સ્થાયિકતા ઘટે. એસિડિક પ્રબળતા એટલે નેગેટિવ આયન. અહીંયા તમે પ્લસ આઈ અસરવાળો જોડો જે આને ઇલેક્ટ્રોન આપે છે, ઓલરેડી આની પાસે નેગેટિવ ચાર્જ છે, તમે એને ઇલેક્ટ્રોન આપો છો એટલે એસિડિક પ્રબળતા શું થાય? ઘટે. પ્લસ આઈ અસર વધવાથી એસિડિક પ્રબળતા ઘટે. એસિડિક પ્રબળતા ઘટે એટલે બેઝિક પ્રબળતા વધે. ચાલો આ આપણું કન્ક્લુઝન છે. એટલે પ્લસ આઈ અસર કાર્બોકેટાઇનની સ્થાયિકતા વધારે, મુક્ત મૂલકની સ્થાયિકતા વધારે, બેઝિક પ્રબળતા વધારે, કાર્બ એનાયન અને એસિડિક પ્રબળતા ઘટાડે. કારણ કે અહીંયા જો નેગેટિવ ચાર્જ, અહીંયા H+ ગુમાવતા નેગેટિવ ચાર્જ આવશે એટલે નેગેટિવ ચાર્જવાળા બે છે કાર્બ એનાયન અને એસિડિક પ્રબળતા, તો એ બે ઘટશે અને બાકીની ત્રણ વધશે. ચાલો તો આ સાથે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર છે એને અહીંયા આગળ પૂર્ણ કરીએ. સાથે સાથે આપણે એસિડિક નેચર પણ એનો ઓર્ડર છે એ પણ આપણે અહીંયા તૈયાર કર્યો છે. તો ભણતા રહો, ખુશ રહો, ઓલ ધ વેરી બેસ્ટ.